ગુજરાતની જનતા અને ગુજરાતનું જે મતદાર છે એમને એક વખત એવું થાય કે જો ચૂંટણી નજીકમાં આવે તો અમે કોઈ પણ પક્ષના નેતાને મત આપીએ અને છેલ્લે આશા એ લોકોને એટલી જ હોય છે કે અમારા કામ થાય, વિકાસના કામ થાય, અમે જે જાતે નથી કરી શકતા એ અમારા ધારાસભ્ય અમને કરાવી દે, અમારું કામ પૂરું પાડે. પણ ક્યાંક એવું લાગે છે કે ધારાસભ્યને ખુરશી મળી જાય છે એટલે પછી ધારાસભ્ય ગુમ થઈ જાય છે. એમને ગોતવા માટે જ્યારે ગામના લોકો નીકળે છે ત્યારે કોઈ એમને મળતું નથી. એમનાથી વધારે અધિકારીઓ પણ મળતા નથી. મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, કોઈ જ વ્યક્તિ ક્યાંય પણ મળતા નથી ને કામ થતા નથી. અને પછી ક્યાંક ગામના લોકો છે નારાજ થાય છે ને પછી બોર્ડ લગાવી દે છે કે અહીંયા ભાજપે નો એન્ટ્રી છે, એટલે કે ભાજપના નેતાઓએ તમારે અહીંયા આવવું નહીં, જો આવશો તો પછી કંઈક થશે, તેમના જવાબદાર તમે રહેશો. અને હવે આવું બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે ચૂંટણી આવે છે અને જે બે હાથ જોડી જે તમામ નેતાઓ તમામ લોકો સુધી, મતદારો સુધી પહોંચે છે, એમને જે વચન અને વાયદા આપે છે ને કહી દે છે કે અમે તમારા કામ કરવા માટે અહીંયા તમારી સામે આવ્યા છીએ, જો તમે તમારો કિંમતી મત અમને આપશો તો પછી અમે તમારા કામ કરીશું. બસ એટલી જ વાત એ મતદારો અને ધારાસભ્ય કે ઉમેદવારો વચ્ચે થાય છે. પછી જેવા ચૂંટાયા, જેવી ખુરશી મળી એવા બધા જ ગુમ. લોકો શોધતા રહી જાય છે અને પછી આ તમામ જે ધારાસભ્ય છે પોતાની ખુરશી અને ખિસ્સા ભરવામાં એટલા ક્યાંક મગ્ન થઈ જાય છે કે લોકોને ભાન સુદ્ધા નથી રહેતું કે અમારા મતદારો અમારી રાહ પણ જોવે છે. હવે જે સુરેન્દ્રનગર જિલ્લાના એક નાના એવા ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે, કેટલા લોકો કંટાળ્યા હશે તમે વિચારી લેજો કે છેલ્લે આવા બોર્ડ લગાવવા પડ્યા કે ભાજપના નેતાઓએ અહીંયા આવવું નહીં. વાત છે મોટા ઉબડા ગ્રામ પંચાયતની જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. આવા ગામમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને ખેતર રસ્તાનું દબાણ, એટલે કે જેટલા પણ ખેડૂતો છે એમના ખેતરમાં ક્યાંક રસ્તાનું દબાણ કરી લેવામાં આવ્યું છે. કોઈકને રસ્તો ચાલવા માટે નથી મળતો એટલા માટે પણ વિરોધ છે. અને બીજો મુદ્દો છે કે દલિતોને સ્મશાનનો રસ્તો. અહીંયા શબ્દ અને જે વાક્ય લખ્યું છે કે દલિતોને સ્મશાનનો રસ્તો, એટલે કે જે રસ્તો નથી આપવામાં આવ્યો, એ તમામ નેતાઓને, અધિકારીઓ એમને એ જ કહેવાનું કે આ બધા લોકો પણ ભારતના નાગરિક છે, બધાને સુખ સુવિધા એક સરખી મળવી જોઈએ. જો નથી મળતી એટલા માટે આ સવાલ ઉભો થયો છે કે રસ્તો ક્યારે, કેમ આટલો ભેદભાવ કરવામાં આવે છે, અધિકારીઓ નથી સાંભળતા, મામલતદાર નથી સાંભળતા. લોકોની એવી રજૂઆત છે કે કેટલી વખત મામલતદારને રજૂઆત કરી છે, ટીડીઓને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ જ સાંભળતું નથી. પીવાનું પાણી સારું નથી મળતું. લોકો તો ત્યાં સુધી એવું કહી રહ્યા છે કે અમને જે પીવાનું પાણી મળે છે એ એક વખત એ અધિકારીઓ, ધારાસભ્ય પાણી પી લે તો પછી અમે એવું કહી દઈશું કે કઈ વાંધો નહીં, અમને કોઈ વાંધો નથી. અહીંયા સાહેબોને સારું પાણી પીવું છે, લોકોને જ્યારે પાણી આપવાની વાત થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે પાણી નથી અને ગમે એવું પાણી આપી દેવાનું. એ જ મતદારો છે કે જેમણે તમને જીતાડ્યા છે. આ કામનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપના કોઈ કાર્યકર્તાએ ગામમાં આવવું નહીં. જો આવશે તો ગામ લોકોની જવાબદારી રહેશે નહીં. એટલે હવે શું થશે એ ગામના લોકોને પણ નથી ખબર. અને જો કંઈ પણ ત્યાં થાય તો એમનો જવાબદાર ગામનો કોઈ એક પણ વ્યક્તિ નહીં હોય. આવું ગામ લોકોએ ચોખ્ખું કહી દીધું છે કે ફક્ત ને ફક્ત જવાબદાર હશે તો ભાજપના કાર્યકર્તા. મત માંગવા તો હવે આવું જ નહીં, હાથ તો જોડવા જ નહીં. આ તમામ લોકો એ સમયે હાથ જોડવા આવ્યા હતા જ્યારે એમને મત જોતો હતો. હવે અમારે કામની જરૂર છે ત્યારે આ કોઈ દેખાતા નથી. એટલે હવે ગામમાં જો તમે આવશો ને તમારી સાથે, એટલે કે ભાજપના કાર્યકર્તા સાથે કંઈ પણ થશે તો એમના જવાબદાર ગામ લોકો રહેશે નહીં. હવે જ્યારે આ ગામની અંદરથી ગામ લોકોએ આવું કહી દીધું છે, ભાજપ પ્રત્યે જબરદસ્ત રોષ છે અને એમની જ સાથે ગામ લોકોની બીજી કેવી સમસ્યા છે એ શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું મારો પહેલો પરિચય આપું છું. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું ગામ મોટા ઉબડા, જે વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલું છે, જ્યાં અહીંયા ભાજપના કાર્યકર્તા પણ છે. જ્યારે પણ ભાજપવાળા આવે ત્યારે અમે એમને બિંદાસથી મત પણ આપેલા છે. જ્યારે મત આલીએ, જ્યારે ચૂંટણી આવે, થોડા દિવસોની વાર હોય ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવી અને પૂછે કેટલા માઇનસ કાઢશો, કેટલા પ્લસ કાઢશો, કેટલું મતદાન થશે, તો અમે એમને સારો આવકારો આપીએ, મીઠો આવકારો આપીએ, એમને ગામમાં સન્માનિત પણ કરીએ છીએ. પણ જ્યારે નાના પ્રશ્નો હોય તો અમે જ્યારે પ્રશ્નોનો વાચારીકરણ કરીએ ત્યારે અમને કોઈ જવાબ મળતો નથી. આથી લગભગ ગયા વર્ષે એક તાંભલો નમી જોયેલો પરામાં 20 તાંભલો, જે મેં રજૂઆત પણ કરેલી દસાડા PGVCLમાં, હજુ મને એનો જવાબ નહીં. એનો પુરાવો પણ મારી જોડે છે અને એનો રજૂઆત પણ હું કરવા માગું છું કે આજ સુધી PGVCLવાળા એ લાઇનને હજુ પણ ક્યાંય પણ કામ કર્યું નથી અને ખાલી ધાબળો એક ઊભો કરીને અને હજુ પણ એ કનેક્શન પણ આપ્યા પણ નથી. એટલે મારે એક કહેવું છે, બીજો નંબરમાં મારો મુદ્દો એ છે કે મારા ગામની અંદર પીવાનું પાણી
જ્યારે સવારે ચાલુ કરો ત્યારે વધારે તો નહીં ખબર, ખાસ અંદાજે પ્રમાણે 10 થી 15 મિનિટ ચાલુ ત્યાં ખારું પાણી આવે છે. તો મારે એટલું પાણી પુરવઠા વિભાગને પણ એટલી નમ્ર વિનંતી કહેવી છે, અને એટલું મારે જરૂર કહેવું છે કે અમે પાણી પીવો એવું તમે પાણી પીવો તો તમને ખબર પડે કે કેટલું પાણી પીવાય અને કઈ રીતે પાણી પીવાય. બસ મત લેવા આવ્યા, મત લઈ ગયા, મતદાન થઈ ગયું, ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું અને નેતાઓ ભાગી ગયા. આવો પ્રશ્ન આવીને પડે છે. હજુ સુધી અમને બોરનો પણ પ્રશ્ન નથી થયો. ત્રીજા નંબરનો પ્રશ્ન એ છે, મારા મોટા ઉબડા પ્રાથમિક શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓને હાલ રમતગમત માટે મેદાન પણ નથી રહ્યું. આજુબાજુઓ વાળા કરીને બેસી જાય છે. વિદ્યાર્થીઓને ક્યાં રમતગમતમાં ક્યાંય ભાગ લઈ નથી શકતા. તો હું એટલું કહું છું દરેક અધિકારીઓને, મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબશ્રીને, અને કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય, અમારા ધારાસભ્ય પણ હોય, પણ એટલો મારો સંદેશો જરૂર આપજો કે આ વસ્તુને મને જરૂર ને જરૂર નિરાકરણ આપ અને મને પ્રશ્નોના વાચા ઉકેલો લાવો જલ્દી જલ્દી. એ જ મારી વસ્તુ. જય ભારત માતા કે જય, વંદે માતરમ. શાંતિ રાખો ને, કાલ મીડિયામાં બોલાવાના ના હતા. એટલે આ બે આવવાનો યાર, આ બધા બોલો. આ બાબતે અમે ખેડૂતના રસ્તા માટે લગભગ 2022 ચાલુ કર્યું, બરાબર. એટલે મામલતદાર પાસેથી આવ્યા. મામલતદારને એમને ધક્કા ખવડાવ્યા પછી છેલ્લે કે અમારા આમાં આવતું નહીં, કે તમારે તાલુકામાં જવાનું. પછી તાલુકાવાળા પાસે ગયા. તાલુકાએ 2-4 ધક્કા ખવડાવ્યા. પછી આમ બધા ના કર્યું. પછી કે તમારે કંઈ માપણીવાળા બે કે બધું અમારામાં ના આવે, કે માપણી ભરાવો. મેં માપણીવાળા મોકલ્યા. મેં માપણીવાળા પાસે આવ્યા. માપણીવાળાએ કંઈ જવાબ ના લ્યો. એટલે કે કલેક્ટરનો હુકમ લાવો. તો અમુક હું કલેક્ટર પાસે ગયો કે હું પહેલી વખત ગયો તો મને એમ કીધું કે હું કરાવી દઈ. ના કરાય તો હું બીજી વખત ગયો તો પછી મને એમ કીધું કે આ અમારામાં આવતું નહીં. એટલે મામલતદાર કે ટીડીઓ કે કલેક્ટરે અમને આવો જવાબ આપ્યો કે આ અમારામાં આવતું નહીં. આપણે પહેલાં 1 મિનિટ વિડીયો ચાલુ સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું મોટા ઉભડા ગામ અમારા દલિત માટે વારંવાર રજૂઆત કરવા છતાંય અમારા સ્મશાને જાયું નથી. હમણાં અઠવાડિયા પહેલાં એક ભાઈ મૃત્યુ પામેલો. અમે ટ્રેક્ટર ઉપર કલટી પર પરાણે ફૂકના ખેતરમાંથી એ ભાઈને સ્મશાને અમે લઈ ગયા. તો ત્યાંય ખેતરમાં શેંડું પાડીને માંડ સ્મશાનની અંદર અમે ગાલું, બરાબર. જેથી કરીને અમે મીડિયામાં આલ્યું, વાયરલ વિડીયા કર્યા, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ભાજપના નેતા આ હજુ સુધી 10 દિવસ ત્યાં હજુ સુધી કોઈ ડોકાણું આ નથી, કે અમને કોઈને પૂછ્યું પણ નથી. તેથી કરીને નમ્ર વિનંતી છે કે અમારા સ્મશાનનું ગમે એ કરી અને એક મહિનામાં નિરાકરણ નહીં આવે તો અમે પાટડી તાલુકે તમામ દલિતો આવી અને અહીંયા બેસણું કરશું. ખરેખર ક્યારેક એ નથી સમજાતું કે સાચો જનપ્રતિનિધિ કોણ છે. ખાલી જ્યારે મત માંગવા જાય છે, એમને જીતવું હોય છે, ધારાસભ્ય બનવું હોય છે, સાંસદ બનવું હોય છે, ત્યારે જ ખાલી મીઠી મીઠી વાત કરે છે અને જનપ્રતિનિધિ ખરેખર કેવા હોય તેમની ઓલાગણી બતાવે છે અને પછી બધું ભૂલી જાય છે. લોકો ખાલી શોધતા રહે છે તો પોતાના કાર્યકર્તાઓને, નેતાઓને કે કદાચ એકવાર તો આવે, એમને મોઢું બતાવે કે જે હાથ જોડવા માટે આવ્યા તેમનું મોઢું અમે વર્ષોથી નથી જોયું, કે આ કામ કરીને બતાવશે. જે મોઢે બોલીને ગયા હતા એ મોઢું કેમ હવે ચૂપ છે? એવા પણ સવાલ થઈ રહ્યા છે. હવે જે રીતે આ વિરોધ સામે આવ્યો છે, હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી નજીકમાં છે, એમના ઉપરથી ક્યાંક હવે નક્કી થશે કે આગળ શું થશે. પણ અહીંયા હવે ભાજપનો જબરદસ્ત વિરોધ છે. કદાચ ભાજપના નેતાઓ, ધારાસભ્ય આ સાંભળે, એ લોકોને જે જરૂરિયાત છે, જે સુવિધા મળવાની બાકી છે, તમામ પહોંચાડે, એમના અધિકારીઓને આદેશ કરે કે જે વસ્તુ આ લોકો માંગી રહ્યા છે આપી દે. જે રીતે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.